અયોધ્યામાં ભગવાન શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજરોજ 22મી જાન્યુઆરીના અવસરે ડભોઈના ધારાસભ્યની ઉપસ્થિતિમાં કાર સેવકોનું સન્માન કરવામાં આવ્યું તો ડભોઈ ખાતે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું। 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ તો આ અંતર્ગત સમગ્ર વિશ્વને રામ નામની ધૂન લાગી છે। ત્યાં ડભોઈ શહેર તાલુકાના રામ ભક્તો કદી પાછળ ન રહે તેવું કહેવાય છે। તો ભગવાન રામ જ્યારે અયોધ્યામાં વિરાજમાન થવા જઈ રહ્યા છે અને ભગવાન વિરાજ થયા છે તો તે ઉત્સવ અંતર્ગત રામ ભક્તો દ્વારા ખેતીવાડી બજાર સમિતિમાં ડભોઈ મત વિસ્તારના હિન્દુ સમ્રાટ ધારાસભ્ય શૈલેષ મહેતાના અધ્યક્ષતામાં અયોધ્યામાં બાબરી મસ્જિદ સમય દરમિયાન જે કાર સેવકો જોડાયા હતા તેઓનું સન્માન કરવામાં આવ્યું અને આ અંતર્ગત બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું। આજે ભગવાન રામ આવતીકાલે અયોધ્યામાં ભવ્ય મંદિરમાં બિરાજમાન થવાના છે, પ્રતિષ્ઠા થવાની છે। એને અનુલક્ષીને સમગ્ર દેશ અને દુનિયામાં આજે લોકોમાં એક નવી ચેતના, ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને એના જ ભાગરૂપ આજે દર્ભાવતી નગરીમાં કાર સેવકોનું સન્માન કરવામાં આવ્યું, સંતોના આશીર્વાદ લેવામાં આવ્યા અને યુવાનો મોટી સંખ્યામાં બાઇક રેલી કાઢીને સમગ્ર નગરીને રામમય બનાવવા માટે પ્રચાર પ્રસાર અર્થે નીકળ્યા છે। આવતીકાલે અભિજીત નક્ષત્રમાં ભગવાન રામનો રાજ્યાભિષેક એટલે કે પ્રતિષ્ઠા થશે અને મંદિર લોકોના દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવશે। હું આપના મારફત તમામ દેશવાસીઓને અને ખાસ કરીને દર્ભાવતી નગરી અને દર્ભાવતી વિધાનસભાના તમામ નાગરિકોને આવતીકાલની શુભેચ્છા પાઠવું છું, અભિનંદન પાઠવું છું અને સાથે સાથે જો 14 વર્ષના વનવાસ પછી ભગવાન રામ અયોધ્યામાં આવ્યા હોય ને આપણે દિવાળી તરીકે ઉજવતા હોય ત્યારે 500 વર્ષના અંતરાલ બાદ ભગવાન રામ નિજ મંદિરમાં બિરાજતા હોય એ દિવસ આપણે માટે મોટી દિવાળી કહેવાય। તો આવતીકાલે આપણે મહોત્સવ ઉજવીએ, ઘેર ઘેર લાપસીના લાધન કરીએ, સાથે જ દીવા પ્રગટાવીએ, જે કઈ મંદિરો છે મંદિરોને શણગારીએ, એની પર લાઇટિંગ કરીએ અને મોટી દિવાળી હોય એ રીતે ઉજવીએ અને એને આવતીકાલની દિવાળી માટે તમામને શુભેચ્છા।